સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈને ભગવાનનું નામ લઈને અમે લોકો ઉબર પરથી કેબ બુક કરી લીધી અને સુરત રેલવે સ્ટેશન જવા માટે અમે લોકો નીકળી પડ્યા। સવારમાં થોડી ઠંડી હતી તો અમે લોકોએ સ્વેટર પણ જોડે કેરી કરી લીધેલા, કારણ કે અમે લોકો ડિસેમ્બરમાં મુંબઈ ફરવા માટે જઈ રહ્યા હતા, તો થોડી તૈયારી રાખવી જરૂરી છે। તો અમે લોકો સુરત રેલવે સ્ટેશન પર પહોંચી ગયા। ત્યાં જઈને જોયું તો ઓહો, સવારના 5 વાગે પણ ત્યાં કેટલી ભીડ છે, કેટલી પબ્લિક રોજનું કેટલું ટ્રાવેલિંગ કરી રહી છે। તો અહીંયા રેલવે સ્ટેશન પર પછી અમે લોકો અંદર ગયા। અમારી જે ટ્રેન હતી તે તેજસ એક્સપ્રેસ હતી અને તે 6:30 અરાઉન્ડ એનો કંઈક ટાઈમ હતો। તો અમે લોકો પ્લેટફોર્મ પર પછી અમારો સામાન ને બધું બેગ વગેરે લઈને ત્યાં પહોંચી ગયા। અહીંયા તમને કુલીની પણ સુવિધા મળે છે, જે તમને રેડ કપડામાં ઘણી જગ્યાએ જોવા મળશે કે એ લોકો તમારો જો વધારે સામાન છે તો એ લોકો ઉચકીને તમને ત્યાં મૂકી આવશે। અમારી ટ્રેન હજુ સુધી આવી નથી, તો ત્યાં સુધી હું તમને એક વાત કહી દઉં કે જો તમારે મુંબઈની આઇટનરી જોઈતી હોય, એટલે કે મુંબઈ કેટલા દિવસ ફરી શકાય, કઈ કઈ જગ્યાએ ફરી શકાય, કઈ હોટલમાં સ્ટે કરવું, કેવી રીતે પ્લાન કરવો, તો એના માટેનો અલગથી વિડીયો બનાવેલો છે। આ જે વિડીયો છે એ ફક્ત મારો વ્લોગ છે કે અમે કઈ રીતે ફરેલા તેના વિશે છે। તો સવારે 9 વાગે અરાઉન્ડ અમે લોકો 9, 9:30 અરાઉન્ડ અમે લોકો મુંબઈ જે સ્ટેશન છે સેન્ટ્રલ, ત્યાં અમે લોકો ઉતરી ગયેલા। ત્યાંથી પછી તમને સ્ટેશનની બહાર જ ઘણી બધી કેબ મળી જશે અને ટેક્સી, ઓટો વગેરે પણ મળી જશે, તો તમારે જે જોઈએ તે તમે ત્યાંથી લઈ શકો છો। અને ત્યાંથી અમારી હોટલ જે હતી તે તો બહુ જ નજીક જ હતી, ચાલતા પણ જઈ શકાય, પરંતુ એ વખતે અમને લોકેશન એક્ઝેક્ટલી ખબર હોતું નહીં, તો અમે લોકોએ પણ ત્યાંથી રિક્ષા જ લઈ લીધેલી। અને હા, આઇટનરીવાળો જે વિડીયો છે એની લિંક તમને ઉપર આઈ કાર્ડમાં અથવા તો પછી નીચે લિંકમાં પણ મળી જશે। હોટલ પર જઈને અમે ફ્રેશ થઈ ગયા અને પછી અમે મુંબઈ દર્શન માટે નીકળી પડ્યા। તો ત્યાં અમે ટેક્સી જ કરી લીધી હતી, ઓલા ઉબેરમાંથી જ। અહીંયા તમને CSMT સ્ટેશન પણ જોવા મળશે કે જે છત્રપતિ શિવાજી મહારાજનું છે ને બહુ ફેમસ છે, ઘણા લોકો ત્યાં ફરવા માટે પણ જાય છે। એના પછી તમે જોશો કે અત્યારે આ 2 દિવસથી મુંબઈમાં ખૂબ જ શણગાર ને બધું કરેલું છે, એમ કે બહુ સજાવેલું છે, કારણ કે જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે એમનું કંઈક ફંક્શન હતું, તેના લીધે અહીંયા ઘણી બધી તૈયારીઓ પણ ચાલતી હતી। અહીંયા જે તમને બિલ્ડિંગ દેખાય છે એ યુનિવર્સિટી છે, હોમી ભાભા યુનિવર્સિટી કરીને જે છે એક, એ પણ એનું બિલ્ડિંગ તમે જોઈ શકો છો। બહુ જ મોટું એવું બિલ્ડિંગ છે, ખૂબ જ હેરિટેજ ટાઈપ લાગી રહ્યું છે। અહીંયા તમે લોકલ બસ જે છે અહીંયા રેડ કલરની દેખાય છે, એમાં બી તમે ચાહો તો ટ્રાવેલિંગ કરી શકો છો, એ પણ તમને બહુ સસ્તું જ પડશે। અને અહીંયા રસ્તામાં તમને જહાંગીર ગેલેરી, વાસ્તુ સંગ્રહાલય, એ બધા ઘણા બધા જે પ્લેસ છે તે જોવા મળી જશે। એ બધા જ વોકિંગ ડિસ્ટન્સ પર જ છે, નજીકમાં, તો તમે ચાહો તો બસમાં પણ યા પછી ચાલતા પણ જઈ શકો છો। તો સૌથી પહેલાં આજે અમે જે પ્લેસ પર જવાના છે તે છે અમારું ગેટવે ઓફ ઇન્ડિયા, અને ત્યાં જ સામે જ તાજ હોટલ પણ છે, તો આજે એ લોકો એ ફરવાના છીએ અને ત્યાંથી પછી એલિફન્ટા કેવ્સ બાજુ જવાના છીએ। ઓકે, તો ફાઇનલી અમે લોકો ગેટવે ઓફ ઇન્ડિયાની સામે જ ઊભા છીએ। તમે જોઈ શકો છો, મુંબઈની શાન કહેવાય ને એવો આ એક ગેટ બનાવેલો છે, જે પ્રાચીન સમયમાં બનાવેલો છે, અને એની એક્ઝેક્ટ સામે ઓપોઝિટ તમને તાજ હોટલ જોવા મળશે કે જે રતન ટાટાની બનાવેલી છે, એન્ડ બાજુમાં એનું નવું બિલ્ડિંગ પણ અત્યારે રેડી થઈ ગયેલું છે। અને હા, આ એ જ તાજ હોટલ છે જેની ઉપર એકવાર હુમલો પણ થયેલો છે, જે આતંકવાદીઓએ હુમલો કરેલો હતો। તો ગેટવે ઓફ ઇન્ડિયાની જોડેથી જ અમે લોકોએ ટિકિટ લઈ લીધી, ફેરીની ટિકિટ, કે જે ફેરી તમને એલિફન્ટા કેવ સુધી લઈ જશે। તો પહેલાં તો અમને લાગ્યું કે 10-15 મિનિટમાં અમે લોકો કેવ સુધી પહોંચી જઈશું, પણ ના દોસ્તો, એવું નથી। તમને 1 કલાકથી પણ વધારે સમય લાગવાનો છે કેવ સુધી પહોંચતા। તો તમારે આ ફેરીમાં જતાં 1 કલાક, 1.5 કલાક જેવું, અને રિટર્નમાં પણ તમારે 1 થી 1.5 કલાક કાઢવાનો છે અહીંયા। તો તમે તમારી સાથે કોઈ નાસ્તો, પાણી, આ બધી વ્યવસ્થા પણ જોડે કરી શકો છો। ફેરીવાળો સફર થોડો લાંબો છે, તો ઘણા લોકો અહીંયા બુક્સ પણ લઈને આવેલા હતા વાંચવા માટે, પણ મને તો અહીંયા ફેરીનો સફર ખૂબ જ ગમી ગયો, કારણ કે મને તો સમુદ્રની વચ્ચે રહેવાનું બહુ જ ગમે છે। અને તમે જોઈ શકો છો કે અહીંયા ખૂબ જ મોટી મોટી સ્ટીમર, બોટ વગેરે પણ બધી પડેલી હતી, તો ખૂબ જ મજા આવી ફેરીમાં। એ વખતે આ ફેરી જે હતી એની ટિકિટ 260 રૂપિયા જેવું કંઈક હતું, અને હા, જો ઉપર તમારે બેસવું હોય તો એના માટે પણ કંઈક 50 રૂપિયા અરાઉન્ડ કંઈક અલગથી એક્સ્ટ્રા ચાર્જ આપવો પડે છે, તો તમને ઉપર બેસવા મળશે। ત્યારબાદ અમે લોકો એલિફન્ટા કેવ્સ પહોંચી ગયા। તો ત્યાં તમે જુઓ કે ટોય ટ્રેન પણ અવેલેબલ છે, જો તમે ચાહો તો આ ટોય ટ્રેનમાં બેસીને પણ જઈ શકો છો। ત્યાં એની ટિકિટ પણ કંઈક 12 થી 15 રૂપિયા છે।
અહીંયા કેટલું સુંદર તમને નેચર જોવા મળશે ને ખૂબ જ સુંદર નજારો જોવા મળશે. દરિયાની અંદર ઉગેલા છે આ વૃક્ષ ને બધા, અને એટલો ઠંડો પવન તમને. અને અહીંયા સાઈડમાં તમને ફ્રૂટ સલાડ વગેરે પણ મળી જશે, અને શોપિંગ પણ તમે ચાહો તો કરી શકો. તો ટોય ટ્રેન છે એ તમને એક પોઈન્ટ પર ઉતારી દેશે, ત્યાંથી પછી તમારે ચાલતા જ જવાનું છે. પણ આ જે ચાલવાનું છે ને એ ખૂબ જ કંટાળાજનક છે. 100 થી 150 જેટલી સીડીઓ ચડીને તમારે ઉપર જવાનું છે, અને અહીંયા તમારે બીજી કોઈ સુવિધા તમને મળવાની નથી. પણ હા, અહીંયા સાઈડમાં તમને બંને બાજુ શોપિંગ માટે ખૂબ જ ઓપ્શન મળી જવાના છે, તો તમે ચાહો એટલી ભરપૂર શોપિંગ કરી શકો છો. પરંતુ જો તમારે પગમાં કંઈ તકલીફ છે, ઘૂંટણના દુખાવા છે, કે પછી તમારી ઉંમર થઈ ગયેલી છે, તો પછી એને એવોઇડ જ કરજો. કારણ કે આખું એલિફન્ટા ફરીને રિટર્ન આવતા 5 થી 6 કલાક થઈ જવાના છે. તો એ પ્રમાણે તમે તમારો જે પ્લાન છે એ કરી શકો છો. અમને જો કે પહેલાં આવી કંઈ ખબર હતી નહીં, બાકી અમે ચોક્કસથી આને સ્કીપ કરી દેતા, કારણ કે ચાલવાનું ખૂબ જ હતું, અને મુંબઈમાં ગરમી પણ વધારે હતી. જેટલું સુરતમાં ધાર્યું હતું એના કરતાં વધારે ગરમી હતી. ફાઇનલી અમે લોકો અહીંયા એલિફન્ટા પર પહોંચી ગયા છીએ. ત્યાં તમને એન્ટ્રીમાં તમારે 5 રૂપિયા ટિકિટ આપવી પડશે, અને પછી જે મેઇન એન્ટ્રી છે ત્યાં કંઈક 30 રૂપિયા 40 રૂપિયા અરાઉન્ડ કંઈક ટિકિટ છે. ત્યારબાદ અહીંયા તમને ગાઈડ પણ મળી જશે, પણ હા, એના અલગથી તમારે ચાર્જ આપવાના રહેશે. અને એ લોકો બહુ જ ભાવતાલ કરે છે અને ખૂબ જ લૂંટવાના પણ પ્રયાસ કરે છે. તો તમે એની જોડે બાર્ગેનિંગ કરીને પછી એ પ્રમાણે એને નક્કી કરજો. તો જે ગાઈડ છે એ તમને અહીંયાની બધી જ મૂર્તિની જે હિસ્ટ્રી છે ને આ ગુફાઓ છે એના વિશેની બધી જ જાણકારી આપશે. જો તમે ગાઈડ વગર જશો તો તમે અડધો કલાકની અંદર જ બધું ફરીને પાછા બહાર આવી જશો. પરંતુ ગાઈડ લઈને જઈશો તો એ તમને બધી જ મૂર્તિ વિશે એક ડિટેલમાં સમજાવશે, તો એમાં તમને બહુ જ ટાઈમ લાગી જશે. પરંતુ હા, જો તમને રસ હોય તો ગાઈડ જરૂરથી લેજો. અને હા, એક બીજી વાત, આ જગ્યા પર ફોટા પડવાની બિલકુલ છૂટ છે, પરંતુ વિડીયો ઉતારવાની અહીંયા મનાઈ છે. તો હું પણ જ્યારે પહેલાં વિડીયો ઉતારતી હતી એ વખતે મને ખબર નહોતી, પરંતુ એક વોચમેને આવીને પછી મને ના પાડી, તો ત્યાંથી પછી મેં વિડીયો ઉતારવાનું આગળ બંધ કરી દીધું હતું. ત્યારબાદ પછી અમે લોકો ફરી પાછા ત્યાંથી રિટર્ન થયા એલિફન્ટાનું બધું જોયા પછી. પરંતુ હા, એક વાત તમને કહી દઉં કે તમારે જો આખું જ એલિફન્ટા વિશેનો ફૂલ વિડીયો જોવો હોય, અને ત્યાં 2-3 પોઈન્ટ્સ પણ છે, સેલ્ફી પોઈન્ટ, અને જે ત્યાં એક મોટી જૂના જમાનાની તોપ ને બધું મૂકેલું છે, તો એ બધું તમારે જોવું હોય તો એના માટેનો એક મેં અલગથી સ્પેશિયલ વિડીયો બનાવેલો છે 5-6 મિનિટનો. એ તમે જોઈ લેજો. એની લિંક પણ તમને ઉપર આઈ કાર્ડમાં અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો એ વિડીયો જોવાનું જરૂરથી ભૂલતા નહીં. તો પછી તમે એના ઉપરથી નક્કી કરી લેજો. એલિફન્ટાથી પાછા આવતા અમને તો સાંજ પડી ગયેલી હતી, તો પછી અમે લોકોએ નક્કી કર્યું કે હવે જે સાંજનો સમય છે, સનસેટ તો પૂરો થઈ ગયો છે, તો આપણે ગીરગાંવ ચોપાટી પર જઈએ અને ત્યાં શાંતિથી બેસી અને નાસ્તો કરીએ. તો અમે લોકો પહોંચી ગયા ગીરગાંવ ચોપાટી. અહીંયા તમે જોઈ શકો છો કે સમુદ્રની સાઈડ પર જ ચોપાટી છે, અને ત્યાં ખૂબ જ પબ્લિક રાત પર આવે છે. ઘણા લોકો ચાલવા આવે છે, બેસવા આવે છે, અને ખાવા માટે પણ આવે છે. અહીંયાની જે ચાટ, પાણીપુરી, ભેળપુરી આ બધું ખૂબ જ ફેમસ છે મુંબઈમાં, તો તમે જરૂરથી એને ટ્રાય કરી શકો છો. સાચું કહું તો રાત્રે મુંબઈની કંઈક રોનક જ એક અલગ જ ટાઈપની હોય છે. ખૂબ જ સુંદર સિટી તમને રાત્રે જોવા મળશે અહીંયા. તો કંઈક આવી રીતે અમારો ડે 1 અહીંયા કમ્પ્લીટ થાય છે. અને હોટલની પણ થોડા શેર કરાવી દઉં તમને. તો સૌથી પહેલાં તમને દીપિકા પાદુકોણના દર્શન થશે, ને પછી ત્યારબાદ ગણપતિ બાપ્પાના દર્શન થશે. તો આ હોટલનું નામ છે હોટલ કુમકુમ, એન્ડ આને અમે ઓનલાઈન જ બુકિંગ કરાવી હતી, અને બહુ જ સારી એવી હોટલ છે. આનું મતલબ તમને બજેટ ફ્રેન્ડલી જ લાગશે. કપલ માટે પણ કોઈ બેસ્ટ જ હોટલ છે. તમારે ફક્ત સ્ટે જ કરવાનું હોય હોટલમાં અને આખો દિવસ બહાર ફરવાનું હોય તો એના માટે આ બેસ્ટ હોટલ છે. હોટલનો નંબર અને એની જે વેબસાઇટ છે એની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. બીજા દિવસે સવારે અમે લોકો નીકળી પડ્યા છીએ. તો સૌથી પહેલાં અમે અટલ ટનલ જોઈ લીધી. આ જે છે તે સમુદ્રની અંદર એટલે કે અરબ સાગરની અંદર બનેલી આ ટનલ છે, અને ઘણા ટેક્સીવાળા આને સ્પેશિયલ તમને બતાવવા માટે અલગથી ચાર્જ કરશે, પણ આપવાની જરૂર નથી, કારણ કે તમે મુંબઈ ફરશો એ દરમિયાન ક્યાંક ને ક્યાંક તમારે આ ફરવાનું થઈ જ જશે. તો આ જે છે એ અટલ ટનલ છે. ત્યારબાદ ત્યાંથી પછી અમે લોકો આજે જવાના હતા મહાલક્ષ્મી મંદિર અને હાજી અલી દરગાહ, કે જે બંને એકદમ પાસે જ છે. તો તમારે એક જ સાથે બંને પ્લેસ પૂરા થઈ જશે. ટનલથી જ્યારે બહાર નીકળ્યા ત્યારે જોયું તો ઓ ભાઈ સાહેબ, જે હકીકતમાં મુંબઈ છે એ તો અહીંયા જ છે. કારણ કે ચારે બાજુ તમે જોશો તો ઊંચી તમને બિલ્ડિંગ જ જોવા મળશે, ને કેટલો બ્યુટીફુલ નજારો, ને
તમને એક અલગ જ ફિલિંગ લાગશે. અને બિલ્ડિંગ જોતાં જોતાં અચાનક જ મારી નજર ક્યાં પડે છે તો ધીરુભાઈ અંબાણીના ઘર ઉપર. અહીંયા હું તમને ઝૂમ કરીને બતાવું છું. સડન જ મને એમનું ઘર દેખાઈ આવ્યું કે જેનું નામ છે એન્ટિલિયા. તમે આ જોઈ શકો છો, બિલ્ડિંગ છે સૌથી ઊંચી, તે છે એમનું ઘર એન્ટિલિયા. ચાલો તો આજનો દિવસ તો એન્ટિલિયા જોઈને જ સક્સેસ થઈ ગયો. ખૂબ જ મજા આવી ગઈ. આ જે પુલ છે તે છે બેન્ડ્રા સીલિંગ, કે જે હમણાં તાજેતરમાં જ બનેલો છે ને એના લીધે ઘણું બધું ટ્રાફિક પણ ઓછું થઈ ગયું છે અને મુંબઈની શાન પણ એના લીધે વધી ગઈ છે. રાત્રે આ સીલિંગ પર કંઈક અલગ જ ખૂબસૂરતી હોય છે, અલગ જ ટાઈપની લાઇટિંગ નજારો હોય છે. તો જો રાત્રે અહીંયાથી જવાનું થશે તો હું ચોક્કસ તમને વિડીયોમાં બતાવીશ. તો વિડીયોમાં મારી સાથે એન્ડ સુધી જોતા રહેજો. તો અમે પહોંચી ગયા છીએ હાજી અલી દરગાહ, કે જે થોડું તમારે વોકિંગ કરીને અંદર જવાનું રહેશે, કારણ કે એ જે દરગાહ છે તે દરિયાની કિનાર ઉપર આવેલી છે. ખૂબ જ સુંદર એવી દરગાહ છે એન્ડ ઘણા લોકો ત્યાં દૂર દૂરથી આવતા હોય છે. દરગાહમાં મેં અંદરથી ફોટોગ્રાફી નથી કરી, કારણ કે મને ખબર નથી ત્યાં અલાઉ છે કે નથી. તો તમે બહારથી પણ જોઈ શકો છો કે આ ટાઈપની અહીંયા દરિયાની કિનારે એક સારી એવી દરગાહ બનાવેલી છે. ત્યારબાદ અમે લોકો નીકળી પડ્યા મહાલક્ષ્મી ટેમ્પલ માટે, પરંતુ ત્યાંનો વિડીયો મારી જોડે અત્યારે અવેલેબલ નથી, તો સોરી, હું તમને નથી દેખાડી શકવાની. પરંતુ એના પછી અમે લોકો આગળ વધ્યા. તમે બિલ્ડિંગ તો જુઓ યાર, કેટલી ઊંચી ઊંચી બિલ્ડિંગ્સ છે. પછી અમે નેક્સ્ટ જે અમારું પ્લેસ હતું તે હતું સિદ્ધિવિનાયક મંદિર, કે જે બહુ જ ફેમસ છે, ગણપતિ બાપ્પાનું મંદિર છે. તો ત્યાં જવા માટે અમે લોકો નીકળ્યા. રસ્તામાં અમને ટેક્સીવાળા જે અંકલ હતા એમને કહ્યું કે આ જે બ્રિજ છે એને કોઈ સારા ફેસ્ટિવલ જેમ કે 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ, એ બધા પર એટલું જ સારી રીતે એને શણગારવામાં આવે છે કે તમને અહીંયાનો કંઈક અલગ જ નજારો જોવા મળે ને તમને ખૂબ જ પ્રાઉડ ફીલ થાય એ ટાઈપની અહીંયા સજાવટ કરવામાં આવે છે. અને તમે વિડીયોમાં પણ જોઈ શકો છો કે યાર કેટલો બ્યુટીફુલ બ્રિજ બનાવેલો છે. ખરેખર ખૂબ જ સુંદર શહેર છે મુંબઈ. જોવા જઈએ તો આમ મજા આવી જાય એવું છે. દરેક મુંબઈ એકવાર તો જોવા જવું જ જોઈએ. ત્યારબાદ તમને અહીંયા રસ્તામાં એક હોસ્પિટલ જોવા મળશે. અત્યારે મને એનું નામ યાદ નથી આવતું એક્ઝેક્ટલી, પરંતુ મોટા જે સેલિબ્રિટી લોકો હોય છે એ લોકો પણ અહીંયા જ આ હોસ્પિટલમાં આવતા હોય છે. તો બહુ જ ફેમસ ને સારી એવી મોટી હોસ્પિટલ છે. તમને એનું નામ યાદ આવે તો કમેન્ટ્સમાં લખીને મને જરૂરથી જણાવજો. અત્યારે મને એનું નામ યાદ નથી આવતું. ત્યાર પછી અમે લોકો આપણે સિદ્ધિવિનાયક જવા માટે નીકળી ગયા. સિદ્ધિવિનાયક મંદિરની અંદર ફોટોગ્રાફી કરવાનું અલાઉ હતું નહીં, તો ત્યાંના ફોટોગ્રાફ્સ મારી જોડે છે નહીં. એના પછી એક ફેમસ એવું ચર્ચ છે, એનું નામ આઈ થિંક માઉન્ટ મેરી એવું કંઈક ચર્ચ હતું. તો એમાં બી કંઈક કામ ચાલતું હતું. સામેની બાજુ તમે જોઈ શકો છો, લેફ્ટ સાઈડ આ જે છે તે ચર્ચ છે અને સામેની બાજુ પણ છે. તો ત્યાં પછી અમે લોકોએ ફોટોગ્રાફ્સ વગેરે બધું લઈ લીધું, ફોટો પડાવ્યા. અને કહેવાય છે કે આ ચર્ચ પણ જે વિશ માગો તે પૂરી થાય છે. તો ઘણા લોકો આની વિઝિટ કરવા માટે આવતા હોય છે. ત્યાંથી પછી અમારે જવાનું હતું આજે ફિલ્મ સિટી જોવા માટે. તો અને એનું તમે બુકિંગ ઓનલાઈન પણ કરાવી શકો છો, પરંતુ ફિલ્મ સિટી માટે મેં અલગથી સ્પેશિયલ જ વિડીયો બનાવેલો છે, તો એમાં જ તમે જોઈ લેજો. એમાં તમને ફૂલ ડિટેલ્સ અને પૂરી ફિલ્મ સિટી ફરવા ઘરે બેઠા જ મળી જશે. એની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. આ જે એરિયા છે એ બેન્ડ્રા કહેવાય છે અને અહીંયા ઘણા એવા સેલિબ્રિટીઓનું ઘર પણ આવેલું છે. તેમાંના એક જે ખાસ સેલિબ્રિટી છે જે બહુ જ ફેમસ છે એવા કે શાહરૂખ ખાન, એમનું ઘર પણ હું તમને અહીંયા રસ્તામાં જ બતાવીશ. અને હા, બધા સેલિબ્રિટીઓના હાઉસમાંનો અલગથી સ્પેશિયલ વિડીયો બનાવેલો છે, તો તમે ચાહો તો એ પણ જોઈ શકો છો. તો અહીંયા તમને સામે દેખાય છે કે ઘણી બધી ભીડ છે. આ બધી જ ભીડ શાહરૂખ ખાનનું ઘર જોવા માટે છે. તો સામે અહીંયા જે મન્નત કરીને બંગલો છે એ છે શાહરૂખ ખાનનો. અહીંયા ઉતરીને અમે લોકો એનો વિડીયોઝ વગેરે લીધેલું છે, તો હું એની તમને અલગથી જે વિડીયોઝ આપીશ એમાં તમે દરેક સેલિબ્રિટી, શાહરૂખ ખાન, સલમાન ખાન, પછી એન્ટિલિયા, એ બધા જ તમને હાઉસ જોવા મળી જશે. તો ત્યાંથી પછી અમે લોકો આ જુઓ, તમને અહીંયા સલમાન ખાનનું ઘર પણ અત્યારે ટેક્સીમાંથી બતાવી દઉં, કે જેને આઈ થિંક ગેલેક્સી એપાર્ટમેન્ટ કે એવું કંઈક નામ છે એનું. તો તે તમને અહીંયા જોવા મળશે. આ એપાર્ટમેન્ટ એ જ છે સલમાન ખાનનું. અહીંયા ઘણા બધા સેલિબ્રિટીના હાઉસ છે અને અહીંયા તમને સેલિબ્રિટી કોઈ વાર તમારું નસીબ હોય તો ફરતા પણ જોવા મળી જાય છે. અને હા, શોપિંગ માટે પણ અહીંયા સારું એવું માર્કેટ છે, જે તમે સારી એવી શોપિંગ કરી શકો છો.
અને વેસ્ટર્ન કપડાં બધું બહુ જ સ્ટાઇલિશ તમને અહીંયા મળી રહેશે. પરંતુ અહીંયા ગરમી ખૂબ જ પડે છે. તો તમને હું વાત કહું કે જો તમે ડિસેમ્બરમાં પણ આવતા હોય ને તો પણ તમારે અહીંયા કોઈ સ્વેટર વગેરે કંઈ જ લાવવાની જરૂરિયાત નથી, કેમ કે ડિસેમ્બરમાં પણ અહીંયા બહુ જ એવી ગરમી હોય છે. અને હા, અહીંયા બહુ જ મોટી મોટી ઓફિસો જેમ કે જે સારી કંપનીઓ છે, JSW છે, ONGC છે, રિલાયન્સ છે, દરેક સારી મોટી કંપનીની બધી જ ઓફિસો અહીંયા આવેલી છે. તમે જોઈ શકો છો લેફ્ટ સાઈડ પર તમને અલગ ઘણી બધી કંપનીની ઓફિસ જોવા મળશે. અહીંયા ગરમીના લીધે અમને બધાને ખૂબ જ માથું દુખતું હતું. તો પછી અમે ટેક્સીવાળા અંકલને કહ્યું તો અમને એક મસ્ત ઈરાની ચા પીવડાવી અને મસ્કાબન ખવડાવ્યા. તે જગ્યાના બહુ જ ફેમસ મસ્કાબન હતા અને ખરેખર તે બહુ જ ટેસ્ટી હતા. આ જે રાઈટ સાઈડ તમને દેખાય છે આઈ થિંક એરપોર્ટ કેવું કંઈક છે, પણ અત્યારે મને યાદ નથી કે એક્ઝેક્ટલી શું છે. તો એના પછી અમે લોકો ફિલ્મ સિટી જવા માટે નીકળી ગયા. તો ત્યાં ફિલ્મ સિટીનું અમારું બુકિંગ હતું 1 વાગ્યા બાજુનું. તો 1 વાગ્યા પહેલાં અમે લોકો ત્યાં પહોંચી ગયા છીએ. તો તમે સામે જોઈ શકો છો ગેટ છે દાદા સાહેબ ફાળકે. તો આ જે ફિલ્મ સિટી છે દાદા સાહેબ ફાળકેના નામથી છે, કે જેમને ફિલ્મ જગતના પ્રણેતા કહેવાય છે. અહીં તમને એક બસ લેવા આવશે અને એ બસમાં જ તમારે પૂરી ફિલ્મ સિટીની ટૂર કરવાની રહેશે. ફૂલ AC બસ અને ઓપન રહેશે બંને બાજુથી. તો તમને આસપાસ બંને સારું દેખાશે અને દરેક બસમાં એક ગાઈડ પણ રહેશે જે તમને પૂરી ફિલ્મ સિટી વિશે બધું ગાઈડ કરશે. રાઈટ સાઈડ તમને જે દેખાય છે મેદાન, ત્યાં બધા જે સંજય લીલા ભણસાલીના સેટ તૈયાર થતા હતા. એમની જે આવનારી બધી મૂવીઝ છે એના માટેના સેટ એ લોકો રેડી કરતા હતા અને ઘણા બધા સેટ ત્યાં બનાવીને તોડી પણ દીધા છે. જેમ મૂવીનું શૂટિંગ પૂરું થાય તો એ લોકો પછી સેટ તોડી દે છે. स्टेज बन चुका है 80 अवार्ड्स का, कुछ दिन में हो जाएगा 24 को शूटिंग. परमानेंट विलेज लोकेशन ओनली फॉर शूटिंग पर्पस. गांव के सारे सीन्स अब उस गांव में फिल्माएंगे दोस्तों. फॉर एग्जांपल बहुत सारी मूवीज में आपको ये गांव नजर आया. महाभारत भी यहीं पर फिल्माया गया. बीच में बरगद का पेड़ है, कार्तिक आर्यन बैठा रहता है जनता के साथ, राजपाल यादव आता है गदी को लेकर, भूलभुलैया 2 का सीन पूरा यही एंगल नजर आएगा उसमें. और अक्सर शूट करते हैं स्त्री 2 दादा गया 90s के ज़माने का B.R. चोपड़ा जी का महाभारत भी फिल्माया गया कुछ गाँव. परमानेंट गाँव तोड़ेंगे. તો આવી રીતે તમને ગાઈડ મળશે ને તમને પૂરી ફિલ્મ સિટીમાં કયું મૂવી ક્યાં શૂટિંગ થયું છે ને બધા તમને સીન બતાવશે. ત્યાં સેટ જે IT એવોર્ડ કેવું એવોર્ડ આવે છે એનું પણ સેટ તૈયાર થતો હતો. ત્યારબાદ રાઈટ સાઈડ તમે જોઈ શકો છો કે એક બિલ્ડિંગ છે જેને ઘણા બધા મૂવીઝમાં કોલેજ તરીકે પણ લેવામાં આવે છે, સ્કૂલ તરીકે લેવામાં આવે છે. ત્યારબાદ હું તમને આગળ જે ફેમસ મંદિર છે કે જે ઘણા બધા સિરિયલ્સમાં, મૂવીઝમાં અલગ ભગવાન બતાવવામાં આવે છે. કોઈ વાર એમાં તમને શિવજી જોવા મળશે, તો કોઈ વાર કૃષ્ણ, તો કોઈ વાર કોઈ માતાજીનું મંદિર જોવા મળશે. એ મંદિરની પણ મુલાકાત કરાવીશ. અને હા, જો તમે અંદરથી એકદમ વ્યવસ્થિત ડિટેલવાળો વિડીયો જોવા માગતા હોય તો મેં તમને આગળ બી કહ્યું એવી રીતે ફિલ્મ સિટીનો મેં સ્પેશિયલ વિડીયો બનાવેલો છે, એ જોજો. તો એમાં તમને ખૂબ જ મજા આવશે અને ઘરે બેઠા તમે ફિલ્મ સિટીને એન્જોય કરી શકશો. અહીંયા તમે જોશો કે બ્લુ કલરથી તમને શેડ દેખાશે, તે બધા છે બિગ બોસના ઘર. અને હા, બિગ બોસની જે સિઝન છે એની બધું શૂટિંગ અહીંયા થાય છે અને એ જે છે તે એકદમ રિયલ હોય છે, એમાં કોઈ જ ફેક નથી હોતું. અહીંયા જ એ લોકો રહેતા હોય છે. જ્યાં સુધી એમનું કમ્પ્લીટ ના થાય સિઝન ત્યાં સુધી એ લોકો અહીંયા જ રહેતા હોય છે. બહારથી અત્યારે તમને એમને કંઈ દેખાય, પરંતુ અંદર એમનું શૂટિંગ વગેરે બધું ચાલતું હોય છે. અહીં જુઓ તમને એક કેદી પણ ફરતા જોવા મળશે. પોલીસની કેદી પણ અહીંયા સાથે જ ફરે છે. અહીંયા તમને એક બસ અથવા તો વેન કહી શકાય, જેને વેનિટી વેન, તે જોવા મળશે કે જ્યાં સેલિબ્રિટી લોકો અંદર રેસ્ટ કરતા હોય છે, તૈયાર થતા હોય છે. એ લોકો શૂટિંગ દરમિયાન એમનો આરામ કરતા હોય છે. આ બસમાં પૂરેપૂરી બધી જ સુવિધા હોય છે. તો અહીંયા ઘણી બધી તમને વેનિટી વેન પણ જોવા મળી જશે. અહીંયા જો તમારું નસીબ હોય તો અવારનવાર શૂટિંગ ચાલતા જ હોય છે, તો તમને સેલિબ્રિટી પણ જોવા મળી શકે છે. ઓહો, અને હકીકતમાં એવું જ બન્યું. જુઓ અત્યારે અહીંયા પણ એક શૂટિંગ જ ચાલુ છે, પરંતુ આ મરાઠી કોઈ સિરિયલનું શૂટિંગ છે. તો આપણને એમાં કંઈ બહુ ઇન્ટરેસ્ટ નથી અને મને એ પણ ખબર નથી કે આ કઈ સિરિયલનું શૂટિંગ ચાલુ છે. પરંતુ હા, અહીંયા તમને એક જોવા મળશે કે કંઈક શૂટિંગ ચાલુ તો છે. એ લોકો કંઈક સીન કરી રહ્યા છે. હીરો આવે છે અને ગાડીમાંથી ઉતરે છે, એ ટાઈપનું કંઈક સીન કરતા હતા.
તમે ઘણા બધા ઓલ્ડ મૂવીઝમાં આને કોઈ વાર ઘર તરીકે, યા પછી કોઈ વાર પોલીસ સ્ટેશન તરીકે, કોઈ વાર હોસ્પિટલ, એવી રીતે આને લીધું હશે. પેલી એક અક્ષય કુમારની એડવર્ટાઇઝ આવે છે એમાં પણ તે ઘર બતાવવામાં આવેલું છે. તો ફાઇનલી આજે આ મંદિરનું રાજ જોવા મળી ગયું કે હકીકતમાં આ મંદિર છે કોનું. તો હકીકતમાં અહીંયા કોઈ જ દેવી દેવતાનું સ્થાન નથી. અહીંયા જે લોકોને જેનું શૂટિંગ કરવાનું હોય અને એમને જે ભગવાનની જરૂર પડે છે એમને બેસાડી દે છે અને શૂટિંગ ચાલુ કરી દે છે. અત્યારે પણ તમે જોઈ શકો છો કે અહીંયા શૂટિંગ માટેની તૈયારીઓ ચાલુ જ છે. ફૂલ્સ વગેરે બધું લગાવે છે, કારણ કે લોકોને કંઈક શૂટિંગ કરવાનું હશે તો ફરીથી અહીંયા કોઈ પણ ભગવાનને બિરાજમાન કરાવી દેશે એ લોકો. તમે તારક મહેતા સિરિયલમાં પણ અહીંયા ઘણી વાર જોયું હશે કે અહીંયા સાલા શાંતિ હવન પણ અહીંયા કરેલો. મહેતા અંકલના જે ચપ્પલ હતા એ પણ અહીંયાથી મળેલા હતા અંજલિને. તો એ મંદિર પણ ખૂબ જ ફેમસ છે. બાદ અહીંયા ઘણા બધા CIDના સીન્સ કે પછી ઘણી ગાડીઓ જોવા મળતી હોય કે જે ખાઈમાં પડી જાય છે, ડૂબી જાય છે, કોઈ જંગલમાં ખોવાઈ જાય છે. તે બધા સીન અહીંયા જ કરવામાં આવતા હોય છે. જો એક નવું શૂટિંગ જોવા મળી ગયું અત્યારે પણ અહીંયા કોઈ જગ્યા પર એક સીન જ ચાલી રહ્યો છે. ઘણી બધી પબ્લિક છે અને ગાડીમાંથી કંઈક શૂટિંગ ચાલુ છે એ લોકોનું. ફિલ્મ સિટીની મુલાકાત પછી તમને ખબર પડશે કે ફિલ્મ બનાવવી કે પછી સિરિયલ બનાવવી એ કોઈ ઇઝી વસ્તુ નથી. અહીંયા ખૂબ જ એની માટે મહેનત લાગે છે. લોકો આખો દિવસ અહીંયા તડકામાં છાયડામાં કામ કર્યા કરતા હોય છે અને ત્યારે એ લોકો સક્સેસફુલી મૂવી કે સિરિયલ બનાવી શકતા હોય છે. જુઓ તમે જ્યાં જુઓ ત્યાં કંઈક ને કંઈક તમને શૂટિંગ ચાલુ જોવા મળી જ રહેશે. અહીંયા બધા થાકીને કેવા બેસેલા છે. ત્યારબાદ અહીંયા તમે સામે જોશો તો ઓહો, આ ગાર્ડનને કેવી રીતે ભૂલાય, જ્યાં જેઠાલાલ બબીતાજીની પાછળ પાછળ વોકિંગ કરવા ચાલતા હોય છે. તો અહીંયા પણ આ ગાર્ડનમાં ઘણા બધા શૂટિંગ થાય છે અને અહીંયા બાજુમાં જે છે ત્યાં લેફ્ટ સાઈડ તારક મહેતાનો સેટ છે, પરંતુ હવે એને ઢાંકી દીધો છે કારણ કે ઘણા બધા લોકો આવીને ત્યાં બહુ જ ડિસ્ટર્બન્સ કરતા હોય છે, જેથી પૂરો સેટ કવર કરી દીધો છે અને હવે અત્યારે અંદર જવાની કોઈને પરમિશન નથી આપતા. તમે જોઈ શકો છો અહીંયા ગડા ઇલેક્ટ્રોનિક્સ પણ દેખાય છે, પરંતુ અત્યારે અંદર જવા નથી મળતું. પહેલાં લોકો અંદરથી પણ જોઈ શકતા હતા, હવે પૂરી આની પરમિશન નથી મળતી. કોઈને જ આની પરમિશન મળે છે. ત્યારબાદ તમે આ જોઈ શકો છો કે આ ઓફિસ છે, જ્યાં દરેક ફિલ્મ સિટીનું દરેક કામકાજ બધું બુકિંગ્સ વગેરે અહીંયાથી જ થતું હોય છે, પરંતુ એનો પણ કોઈ વાર શૂટિંગમાં બી ઉપયોગ થઈ જતો હોય છે. ત્યારબાદ તમને અંદર એક સ્ટુડિયોમાં લઈ જવામાં આવશે, જ્યાં 2-3 ટાઈપના સેટઅપ બી તૈયાર હશે. પછી કેવી રીતે ત્યાં મૂવીઝનું શૂટિંગ થતું હોય છે એન્ડ મૂવીમાં એડિટિંગ, અવાજ, આ બધું કેવી રીતે કરવામાં આવે છે એના વિશેની બધી જ સમજણ આપશે. અહીંયા તમને ડાન્સ પણ જોડાવવામાં આવશે, બોલિવૂડ પાર્ક જે છે ત્યાં. ત્યારબાદ તમે અહીંયા ક્રિકેટ પણ રમી શકો છો, જે 3D વાળી ક્રિકેટ હશે. એન્ડ બોલિવૂડ થિયેટર, તમને 2-3 ટાઈપના અલગ અલગ શો બતાવવામાં આવશે. ત્યાં પિક્ચર્સ, તમારે ફોટો ક્લિક કરવા માટે પણ ઘણી બધી અંદર સુવિધા છે. તો અંદર તમે જાતના ફોટોઝ પણ ક્લિક કરી શકો છો. બાળકોને પણ મજા આવે એવી રીતની આ જે અંદરનું પ્લેસ છે તે બનાવેલું છે. તો તમને બધાને અહીંયા મજા આવી જશે. અહીંયા 3 ઇડિયટ્સ મૂવીની જે ચેર્સ છે તે ને દરેક વસ્તુ અહીંયા પણ છે. ગુલમાલ મૂવીનું બાઇક પણ અહીંયા અવેલેબલ છે. તો અમે લોકોએ પણ અહીંયા બધાએ ક્રિકેટ વારાફરતી રમી હતી. એનો અલગથી કંઈક તમારે ચાર્જ આપવો પડશે અને એ ચાર્જ 200 રૂપિયા જેવો કંઈક છે. તો તમને 200 રૂપિયામાં અહીંયા ક્રિકેટ રમવા મળી જશે. ત્યારબાદ પછી અંદર તમને ડાન્સ પણ બતાવવામાં આવશે. એમાં જે પીકે મૂવી છે એમાં આમિર ખાનનો રોલ, ત્યારબાદ શાહરૂખ ખાનનો, એ લોકોના જે ડુપ્લિકેટ છે કે જે લોકો સ્ટન્ટ કરતા હોય છે મૂવીમાં, કોઈ સ્ટન્ટમાં ઓરિજિનલ હીરો હોય તેની બદલામાં આ લોકોને લેવામાં આવે છે. તો એ લોકો આવીને અહીંયા સ્ટેજ પર પરફોર્મ કરશે અને તમને એ પણ જોવા મળશે. તો આવી રીતે તમે બોલિવૂડ પાર્કને એન્જોય કરી શકો છો. એના સિવાય પણ હજુ તમને અહીંયા ઘણા બધા કાર્યક્રમને દેખાડવામાં આવે છે, મૂવીનું શૂટિંગ વગેરે. તો એના માટેનો જે સ્પેશિયલ વિડીયો છે એ મેં ફિલ્મ સિટીનો જે અલગથી વિડીયો બનાવ્યો છે આખો, એમાં તમને જોવા મળશે. અને એ વિડીયો એકદમ ખૂબ જ સારી રીતે બનાવેલો છે, તો એને તમે ચોક્કસથી જોજો. અને ત્યારબાદ પછી તમે નક્કી કરી શકો છો કે ફિલ્મ સિટીમાં જવું છે કે નથી જવું.
અને હા, ફિલ્મ સિટીનો ચાર્જ જે છે તે 1100 રૂપિયા સમથિંગ છે. તો આવી રીતે અમારો ડે 2 પૂરો થાય છે. ડે 1 પર અમે લોકોએ રાત્રે ગીરગાંવ ચોપાટી પર ડિનર કરેલું, એટલે આજે અમે ડે 2 માટે જુહુ ચોપાટીને એક્સપ્લોર કરવા આવી ગયા છીએ. એન્ડ ડે 2માં રાત્રે અમે જુહુ ચોપાટી ઉપર જ ડિનર કર્યું અને પછી રૂમ પર જઈને સૂઈ ગયા. ત્યાં તમને અલગ અલગ ટાઈપની ઘણી બધી આઇટમ્સ, ચાટ, પાણીપુરી બધું ખાવા મળી જશે. બીજા દિવસે સવારે અમે હોટલ તાજમાં બ્રેકફાસ્ટ માટે ગયા, પરંતુ ત્યાં અમને પરમિશન મળી નહીં, બુકિંગ ફૂલ હતું. તો અમે લિયોપોલ્ડ કેફેની મુલાકાત લીધી. બહુ જ ફેમસ ને સારું કેફે છે. ત્યારબાદ પછી અમે પહોંચી ગયા જહાંગીર ગેલેરી, જ્યાં તમને જૂની બધી વસ્તુઓ, હિસ્ટ્રિકલ વસ્તુઓનું ખૂબ જ મોટું એવું સંગ્રહ જોવા મળશે અને ખૂબ જ પૌરાણિક ઇતિહાસની બધી વસ્તુઓ જોવા મળશે. ત્યાં તમને એક હેડફોન આપી દેવામાં આવશે, જેને તમે કાન પર લગાવીને એ દરેક વસ્તુની હિસ્ટ્રી જાતે સાંભળી શકો છો. એન્ડ એમાં અલગ અલગ લેંગ્વેજ પણ છે, હિન્દી, ઇંગ્લિશ, તમારે જેમાં સાંભળવું એમાં તમે સાંભળી શકો છો. તો આવી રીતે 2 થી 3 ફ્લોરની ગેલેરી છે અને એમાં ઘણા બધા રૂમ્સ છે અને બહુ જ મોટી એવી ગેલેરી છે. તો તમને જો હિસ્ટ્રીમાં રસ હોય અને આવી જે એન્ટિક વસ્તુઓ છે જોવામાં ઇન્ટરેસ્ટ હોય તો તમે જરૂરથી એની મુલાકાત લઈ શકો છો. એનો ચાર્જ પણ કંઈ ખાસ વધારે નથી, અત્યારે મને યાદ નથી, પણ બહુ ઓછો એવો જ ચાર્જ છે. તો તમે શ્યોર આની મુલાકાત લઈ શકો છો. રસ્તા પરથી નીકળતી વખતે અમને અમારા જે ટેક્સી ડ્રાઈવર હતા એમને મુકેશ અંબાણીની જે ડોટર છે ઈશા અંબાણી, એનું ઘર પણ બતાવેલું હતું. તો એ પણ હું તમને બતાવી દઉં. જે સામે બ્લેક કલર ને વ્હાઇટ કલરથી દેખાય છે તમને શાનદાર બંગલો, તે છે ઈશા અંબાણીનું ઘર. જહાંગીર ગેલેરી જોયા પછી અમે લોકો NMCC એટલે કે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર જે છે એની મુલાકાત લીધી. તમે સામે જોઈ શકો છો કે જે બિલ્ડિંગ છે તે NMCCનું છે. ત્યાં બાજુમાં જીઓ વર્લ્ડ પ્લાઝા બી છે, તો તમે એની પણ મુલાકાત લઈ શકો છો. પરંતુ NMCC ફરવામાં જ તમને બહુ બધો સમય જોઈશે, કારણ કે તે ખૂબ જ મોટું એવું સેન્ટર બનાવેલું છે. તો અત્યારે અહીંયા અમે જુઓ કે એન્ટ્રી લઈ લીધી છે. ઘણા બધા એના ગેટ છે, તમે 11 નંબરના ગેટ પરથી એન્ટ્રી લઈ લીધી છે. ત્યાં તમને પાર્કિંગ વગેરેની સુવિધા મળી જશે. એન્ડ તમે જોશો કે ખૂબ જ મોટું એવું સેન્ટર બનાવેલું છે. ત્યાં તમને અલગ અલગ જે મોટી મોટી બ્રાન્ડ છે એની દરેક વસ્તુઓ પણ ત્યાં તમને મળી જશે. જેમ કે ડિયર, ગુચી, એવી બધી જે સારી સારી ટાઇટન વગેરે જે બધી બ્રાન્ડ છે અને અલગ અલગ શોપ આવેલી છે. અને NMCCમાં તમે જોશો તો ત્યાં તમને બંને જોડે જોડે જ છે, તો તમે મુલાકાત લઈ શકો છો. NMCCમાં પણ તમને બધા પ્રાણીઓની હિસ્ટ્રી ને પછી અમુક 1-2 શો, એ બધી વસ્તુઓ અલગ અલગ તમને જોવા મળી જવાની છે. ખૂબ જ લક્ઝરિયસ ટાઈપનું બિલ્ડિંગ બનાવેલું છે અને અહીંયા વસ્તુ બી એવી જ છે. અહીંયાના લોકો ને દરેક વસ્તુ બધી તમને અહીંયા બહુ હાઈફાઈ જોવા મળશે. મેં જે તમને કહ્યું એ પ્રમાણે જુઓ કે અહીંયા દરેક પ્રાણીની તમને હિસ્ટ્રી, એક કઈ બાજુથી મળી આવે છે એના વિશેનું ઘણું બધું તમને જાણવા મળશે. અને જો તમને અહીંયા આ બધું જોવામાં ઇન્ટરેસ્ટ ના હોય ને એના બદલામાં તમારે કોઈ બીજી જગ્યાની મુલાકાત લેવી હોય તો તમે ઓપ્શનમાં કઈ કઈ જગ્યાએ રાખી શકો છો એના વિશેનો પણ મેં વિડીયો સ્પેશિયલ બનાવેલો છે, કે જે મારો આઇટનરીવાળો વિડીયો છે એ તમે ખાસ જોજો. એમાં તમને કમ્પ્લીટ માહિતી મળી જશે કે તમે આ પ્લેસની જગ્યાએ બીજા કયા પ્લેસ એક્સપ્લોર કરી શકો છો. ત્યારબાદ આજે સાંજે જ અમારી રિટર્ન જવાની ટ્રેનની ટિકિટ બુક હતી, તો પછી અમે લોકો ફટાફટ ત્યાંથી બધું આ જોઈને થોડા સમયમાં નીકળી ગયા. વધારે અમે ત્યાં સમય રોકાયા નથી. ત્યાંથી નીકળ્યા પછી અમે લોકો એક હોટલ હતી, રેસ્ટોરન્ટ મતલબ કે એક કેફે ટાઈપ જ હતું, તો ત્યાં બપોરે લંચ કરી લીધું. એન્ડ કંઈક ચાઇનીઝ થીમ યા પછી ઇટાલિયન થીમ પર કંઈક આ કેફે હતું. મ્યુઝિક ને બધું વાગતું હતું.
અને ત્યારબાદ પછી અમારી ટ્રેન હતી તો અમે લોકો ત્યાંથી રેલવે સ્ટેશન સુધી જવા માટે નીકળી પડ્યા. સાંજે 5 વાગે અરાઉન્ડ અમે લોકો રેલવે સ્ટેશન પહોંચી ગયા અને પછી અમારી ટ્રેનનો વેઇટ કરતા હતા. અમારી ટ્રેન આવી ગઈ, અમે લોકો બેસી ગયા. તો ચાલો તમને પણ સાથે સાથે ટ્રેનની સફર કરાવી દઉં કે ટ્રેનમાં કઈ ટાઈપનું અરેન્જમેન્ટ હોય છે. તો જુઓ તમે, હજુ અત્યારે અહીંયા પૂરી ટ્રેન ખાલી જ છે, હજુ લોકો બધા આવ્યા નથી. આવી રીતનું સિટિંગ અરેન્જમેન્ટ હોય છે. અહીંયા તમને તમારી વસ્તુ મૂકવા માટે યા પછી જમવા માટેનું એક નાનું ડાઇનિંગ ટેબલ ટાઈપ મળી જશે. ઉપર તમે બેગ્સ બધું મૂકી શકો છો અને ફૂલ એસી ટ્રેન છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો એન્ડ સબસ્ક્રાઈબ. અને હા, આઇટનરીવાળો વિડીયો જોવાનું ભૂલતા નહીં.